તો સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર અને સુરત સેશન્સ કોર્ટે જૈન મુનિને 10 વર્ષની સજા ફટકારી છે। શાંતિસાગર મહારાજને સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા અને વર્ષ 2017નો આ કેસ જેમાં એક યુવતી પર દુષ્કર્મના કેસમાં સજા સંભળાવાઈ છે। અઠવા પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। ઘટના 2017-2025માં આજે સજા સુરત સેશન્સ કોર્ટે સંભળાવી છે। ગઈકાલે તમામ દલીલો સાંભળવામાં આવી અને ત્યારબાદ દોષિત ઠેરવવામાં આવ્યા અને આજે સજા ફટકારાઈ છે 10 વર્ષની। શાંતિસાગરના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી। આ બનાવ બનેલો જે વિક્ટીમ છે, વિક્ટીમની ઉંમર 19 વર્ષની છે, એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી। આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની આપણે દલીલ કરી નથી। ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી। પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા।